અને વિદુરજી કહે છે સમૃદ્ધિમાન ઘરને છોડી મહેલને છોડીને જતા રહ્યા છે, એક ઝૂંપડું વાળીને રહે છે. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ સમાધાન માટે આવે છે, આવીને કૌરવોને સમજાવે છે કે એક કામ કરો, 5 ગામ તમે રહેવા માટે પાંડવોને આપી દો. એક હસ્તિનાપુર આપી દો, એક ઇન્દ્રપ્રસ્થ આપી દો, એક વારણાવત, એક કુરુક્ષેત્ર અને એક જે તમારી ઈચ્છા થાય. ધૃતરાષ્ટ્રે કીધું મારે વિચાર કરવો પડે. દુર્યોધન કહે છે ભાઈ, સોયની અણી જેટલું જોતું હોય ને તો પણ યુદ્ધ વગર નહીં મળે. ભગવાન કૃષ્ણ કહે છે કે પાર્થને કહો કે હવે ચડાવે બાણ, કારણ કે હવે યુદ્ધ એ જ કલ્યાણ. હવે યુદ્ધ કરી 6ઠું ગામ અમારા માટે રણસંગ્રામ બનશે. હવે અમે યુદ્ધ કરીને મેળવશું. અને ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવને લઈને જ્યારે જતા હતા, દુર્યોધન કહે છે ભગવાન પ્રભુ, તમારા માટે આ 56 ભોગની તૈયારી કેટલા મહિનાથી કરું છું અને તમે એ ભોગ લીધા વગર ના જાવ છો. ભગવાન કહે છે દુર્યોધન, જેનું જીવન ભોગ જીવન હોય એને ત્યાં હું શું ભોગ જમું? હું તો જે ભાવ જગતમાં જીવતો હોય ને એના આંગણે પ્રેમથી આરોગવા માટે જાઉં. અને એ સમયે ઉદ્ધવજીનો હાથ પકડીને કીધું ચાલો ઉદ્ધવ, આપણે વિદુર ઘેર જઈએ, કારણ કે વિદુરનો ભાવ મને ખેંચે છે. આ બાજુ ઝૂંપડામાં વિદુરજી અને સુલભાદેવી અલખનો આરાધ કરીને બેઠા પ્રભુના નામનું સ્મરણ કરે છે, ભગવાનને પ્રણામ કરે છે. એકદમ અતિશય વિદુરજીના ચહેરા ઉપર આનંદ હતો. સુલભાદેવી કહે છે સ્વામીનાથ, આજ આટલા બધા તમે આનંદમાં કેમ છો, હરખમાં કેમ છો? દેવી વાત એવી છે કે કૌરવો અને પાંડવોના સમાધાન માટે થઈ અને ભગવાન શ્રી કૃષ્ણ આવે છે, પણ મને એવું લાગે છે કે સમાધાનનું તો એને ખાલી બાનું છે. આખરમાં તો મારીને તારી ભક્તિથી પ્રસન્ન થઈ અને ભગવાન મને તને દર્શન દેવા આવે છે. આટલા શબ્દ કીધા. સુલભાદેવી એકદમ હરખાણા છે, અલખનો આરાધ કરવા બેઠા છે. આ બાજુ ઉદ્ધવજીનો હાથ પકડી અને વિદુરની ઝૂંપડી આવી કમાડ ખખડાવે. અરે કાકા શું કરો છો? કાકા કમાડ તો ખોલો. આમ જ્યાં પુકાર કર્યો ને, વિદુરજી સમજી ગયા કે આંગણે પરબ્રહ્મ પરમાત્મા પધાર્યા છે. જ્યાં કમાડ ખોલે તા તો સશંક ચકરમ સકિરીટ કુંડલમ, શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન ચતુર્ભુજ નારાયણના દર્શન કર્યા. વિદુરજી લાકડી પડે એમ પડી ગયા, ઊભા કરે છે ખભેથી. આ બાજુ ભગવાન કહે છે મને ભૂખ બહુ લાગી છે, મારે પેલા જમવાનું જોઈએ છે. વિદુરજી કહે છે તમે ઝૂંપડાવાળાની આવી મશ્કરી કરો છો? અમે જાણીએ છીએ 56 પ્રકારના ભોગ આરોગીને દુર્યોધનને ત્યાંથી આવ્યા છો અને હવે એમ કહો છો ભૂખ લાગી છે? અરે કાકા, જેનું જીવન ભોગ જીવન હોય એને ત્યાં હું શું ભોગ લઉં? હું તો જે ભાવ જગતમાં જીવતો હોય ત્યાં આરોગું. સુલભાદેવી કહે છે તો પ્રભુ તમે ફળ લેશો, કેળા લેશો? કહે છે હા કાકી, એ પણ ચાલશે. કેળાની છાલ ઉતારે, અંદરનો ગર્ભ હતો એ બહાર ફેંકી દીધો, કેળાની છાલ ભગવાનના મુખમાં મૂકે છે. વિદુરજી આ દ્રશ્ય જોઈ ગયા. અરે દેવી શું કરો છો? કેળાનો ગર્ભ બહાર રહી ગયો છે, કેળાની છાલ તમે ભગવાનને ખવડાવો છો, આ ક્યાં ભવે આપણે છૂટશું? સુલભાદેવી આમ જોવે, ઓહો, અરે પ્રભુ, તમે મને એ પણ ન કીધું કે આ કેળાનો ગર્ભ નથી, કેળાની છાલ છે. ભગવાન કહે છે કાકી, તમારા હાથની કેળાની છાલ એ તો કેળાના ગર્ભ કરતા પણ મને વધારે મીઠી લાગે છે. હું તો તમારા પ્રેમમાં ગળાડૂબ હતો, મને પણ ખબર નથી કે કેળાની છાલ ખાઉં છું કે અંદરનો ગર્ભ ખાઉં છું. વિચાર તો કરું, સુલભા દેવીની અંદર કેટલો પ્રભુ પ્રત્યેનો પ્રેમ હશે. ભગવાન કહે છે પણ મને હજી ભૂખ લાગી છે. વિદુર કાકા કહે છે પણ હવે શું કરીએ? ભગવાન દોડીને રસોડામાં ગયા. જે ભાજીની હાંડી હતી ને, હાંડી ઉતારી ભગવાન બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી આરોગે છે. વિદુરની પાસે રહેવા માટે ભલે ખાલી ઝૂંપડું હતું, પણ વિદુરનો ભાવ બહુ મોટો હતો. અને જ્યાં જ્યાં ભાવ હશે, ભાવો હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. ભગવાન કેવલ અને કેવલ ભક્તના ભાવને વશ થઈને આવે છે. વાલો મારો ભાવને વશ થયા રાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. શ્રદ્ધા સાચી હોય તો કબૂલ કરે કીર્તાર, પણ ભાવ વગરની ભક્તિ ન પહોંચે પ્રભુ દ્વાર. જો આપણો સાચો ભાવ હશે ને તો ભગવાન ગીતાજીમાં સહી કરી દીધી છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ. શું આપે એ મહત્વનું નથી, યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. દાનમાં શું દઈએ એ મહત્વનું નથી, આપણી દાનત કેવી છે ને એ મહત્વનું છે. વિદુરની પાસે શું હતું? કવિઓ કહે છે બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી.
ઊંચા ઊંચા મહેલો દુર્યોધન તડા, પણ રતિભર સુખ ન પાયે, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાયે. વિદુરનો ભાવ મને એ તરફ ખેંચે છે. વાલાને ખાલી એક કટોરીમાં મિશ્રી ને માખણ અને ઉપર એક તુલસીનું પત્ર મૂકશો ને વાલો પ્રેમથી રાજી થશે. 56 પ્રકારના ભોગ ભગવાને સગવડતા આપી હોય, પ્રભુને ધરીએ એ સારી બાબત છે, ઉત્તમ છે, પણ એને પ્રેમથી એક કટોરીમાં માખણ મિશ્રી આપશો ને, તુલસી દલ, કારણ કે તુલસીથી વાલો રાજી થાય. જગતના લોકો ખુરશીથી રાજી થાય. મને આ પદ મળે, મને આ પ્રતિષ્ઠા મળે, મારું અહીંયા ઊંચું સ્થાન હોય. જગતના લોકો ખુરશીથી રાજી થાય. જગતનો નાથ એ તો તુલસીથી રાજી થાય. કહેવાય ને, ગળામાં સોનાની કંઠી પહેરશો તો ચોરની નજરમાં આવશો, પણ તુલસીની કંઠી પહેરશો તો માખણ ચોરની નજરમાં આવશો. ભગવાનને તુલસી બહુ વાલા છે. પ્રેમથી ભગવાન વશ થાય. કહે છે 4 સ્વાદ એ પ્રભુ ક્યારેય ભૂલી નથી શકતા. એક સુલભા દેવીના કેળાની છાલ, બીજું વિદુર કાકાની ભાજી, સબરીબાઈના બોર અને સુદામાના પૌવા. આ 4 સ્વાદ છે ને ભગવાન કોઈ દિવસ ભૂલતા જ નથી, કારણ કે એને પ્રેમથી અને ભાવથી સમર્પિત કર્યા છે. આ બાજુ વિદુરજી હવે મનમાં વિચાર કરે કે ભગવાને કૌરવોના ઘરનું પાણી પણ ન પીધું, જરૂર હવે ભગવાન કૌરવોનો વિનાશ કરશે અને એનો સંગ એ મારી ભક્તિમાં વિઘ્ન કરશે. માટે હું કૌરવોને છોડી અને અહીંયાથી જતા રહું. એટલા માટે હે પરીક્ષિત, કૌરવોનો સંગ એ વિદુરજીના ભગવત ભજનમાં વિક્ષેપ ન કરે, એટલા માટે વિદુરજી એ મોટો મહેલ છોડી અને ઝૂંપડું વાળીને પ્રભુની ભક્તિ કરે છે. આ બાજુ કહે છે વિદુરજીને એ ગંગાનો ઘાટ મળે છે. ગંગાના કિનારે ભક્તિ કરવા લાગ્યા છે. ભગવાન જ્યારે મારા તમારા ઉપર કૃપા કરે ત્યારે સંપત્તિ નથી આપતા. ભગવાન મારા તમારા ઉપર કૃપા કરે ત્યારે મને તમને સત્સંગ આપે છે, ત્યારે ભક્તિ આપે છે. ગંગાજીના કિનારે ઉદ્ધવ અને વિદુરજીનું મિલન થાય છે. બંને ભગવાનના પરમ ભક્ત છે, એકબીજાને હૃદય ભેટી પડ્યા છે. વિદુરજી ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવ તમે આટલા ઉદાસ કેમ દેખાવ છો? વસુદેવ દેવકી, ભગવાન કૃષ્ણ, બલરામ, નંદબાબા, યશોદા બધા કુશળ મંગલ તો છે ને? ઉદ્ધવજીની આંખમાં આંસુ આવ્યા. વિદુરજી સમજી ગયા કંઈક અપશુકનો થયા છે. કહે છે ના, અત્યારે એક કોઈ હાજર નથી, બધા જ સ્વધામ ગમન કરી ગયા છે. વિદુરજી કહે છે અરે મારે ત્યાં ભાજી આરોગીને ભગવાને મને વચન દીધું હતું કે હું તમને જ્ઞાન ઉપદેશ કરી. શું ભગવાનનું એ સત્ય સંકલ્પ પ્રભુનું વચન મિથ્યા જશે? વિદુરજીને ઉદ્ધવજી સમજાવે છે. ઉદ્ધવજી કહે છે વિદુર તમે ચિંતા ન કરો. અંત સમયે ભગવાને માં યશોદાને યાદ નથી કર્યા, નંદ બાબા દેવકી વસુદેવને યાદ નથી કર્યા. 3 વખત તમને યાદ કરીને કીધું છે કે મારા વિદુરને જઈને કહેજો, મારા વિદુરને જઈને કહેજો, મારે એને જ્ઞાન ઉપદેશ આપવાનો છે. પણ હવે મારો કાર્યકાળ પૂરો થયો, પણ મૈત્રેય ઋષિ મારા વતી એને જ્ઞાન ઉપદેશ આપશે. હું મારું બધું જ જ્ઞાન એ મૈત્રેય ઋષિને અર્પણ કરું છું. માટે ઉદ્ધવજી કહે છે હે વિદુર તમે એક કામ કરો, તમારે જો ભગવાનનો એક જ્ઞાન સંદેશો મેળવવો હોય તો તમે મૈત્રેય ઋષિના આશ્રમની અંદર જાઓ. મૈત્રેય ઋષિ તમને ભગવત જ્ઞાન આપશે. બંને ભક્તો ગંગાના ઘાટેથી છૂટા પડ્યા. આ બાજુ ઉદ્ધવજી બદ્રિકાશ્રમ તરફ જાય અને વિદુરજી મૈત્રેય ઋષિના આશ્રમની અંદર આવે છે. આશ્રમમાં જેવો જ પ્રવેશ કર્યો, મૈત્રેય ઋષિ વિદુરજીનું સ્વાગત કરે છે. પધારો ભક્તરાજ, અચાનક કેમ આવવાનું થયું? કહે છે ઉદ્ધવજીના કહેવાથી આવ્યો છું. જ્ઞાન ઉપદેશ ભગવાન કરવાના છે, પણ તમારા માધ્યમથી મને જ્ઞાન પ્રાપ્ત થવાનું, માટે તમે મને જ્ઞાન આપો. મૈત્રીજી કહે છે ભક્તરાજ તમે મને પ્રશ્ન પૂછો અને એ પ્રશ્નના જવાબમાં હું તમને જ્ઞાન ઉપદેશ કરીશ. વિદુરજી પ્રશ્ન કરતા કહે છે મહારાજ, સુખાય કર્માણિ કરોતિ લોકે નતે સુખમ વાન્યદુપારમં વા વિંદેત ભૂયસ્તતયૈવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ જનસ્ય કૃષ્ણાદ વિમુખસ્ય દૈવા અધર્મશીલસ્ય સુખી યતસ્ય અનુગ્રહાયેહ ચરંતિ નૂનમ ભૂતાની ભવ્યાની જનાર્દનસ્ય. હે મહારાજ, સુખાય કર્માણિ કરોતિ લોકે, માણસ સુખ મેળવવા માટે મહેનત કરે છે. નતે સુખમ વાન્યદુપારમં વા, સુખ મેળવવા માટે મહેનત કરે છતાંય જીવનમાં સુખ નથી મળતું. વિંદેત ભૂયસ્તતયૈવ દુઃખમ, માણસ ડેલીની બહાર પગ મૂકે સુખ મેળવવાની ઈચ્છાથી, પણ જ્યાં બહાર પગ મૂકે ત્યાં તો સામે દુઃખ આવીને ઉભા હોય છે. આ સંસાર આવો વિપરીત ફળવાળો શા માટે છે? માગીએ છીએ બધું નથી મળતું, મળે છે એમાંનું ઘણું બધું માગેલું પણ નથી હોતું. આ સંસારની અંદર આવી વિપરીતતા શું કામ છે? મૈત્રીજી કહે છે ભક્તરાજ તમારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. કહે છે સતી વિપાકે જાતિ આયુ ભોગા,
માણસ જ્યારે ગર્ભની અંદર હોય ને માતાના, એ ગર્ભ અવસ્થાની અંદર, ગર્ભાશયની અંદર માણસનું જાતિ, આયુષ્ય, ભોગ, સુખ અને દુઃખ આ ગર્ભની અંદર જ નક્કી થઈ જાય છે. હાનિ લાભ, જસ અપજસ, જીવન મરણ હરિ હાથ, આ અમુક બાબતો ભગવાને એના હાથમાં રાખી છે. માણસની જાતિ નક્કી થઈ જાય છે, એનું કુળ નક્કી થઈ જાય, એનું કુટુંબ નક્કી થઈ જાય. આ ગર્ભાવસ્થાની અંદર જ બધું નક્કી થાય છે. માણસ કહે છે જન્મ લેવા બાબતમાં સ્વતંત્ર નથી. ભગવાન એને કર્મ અનુસાર મોકલે છે. ઘણા બાળકો એવી ફરિયાદ કરતા હોય, ગુરુબાપા મારા પિતાજી છે ને એ બહુ હાવ ગુસ્સો કરે, બહુ આમ કરે, બહુ ટકટક કરે, પણ એ આપણા કર્મને અનુસાર મળ્યા હોય. એ જ પિતાનો દીકરો તું શું કામ બન્યો? દુનિયામાં બાપ તો ઘણાય છે, બીજાનો કેમ તું દીકરો ન બન્યો? એ જ તને પિતા મળ્યા. કર્મને અનુસાર મળે છે. પરિવાર, કુટુંબ એ આપણા કર્મને આધીન હોય છે. આપણા જેવા કર્મ હશે ને એવું જ આપણને પરિવાર મળશે, કુટુંબ મળશે. જન્મ ધારણ કરવામાં આપણે સ્વતંત્ર નથી. ભગવાન નિજ ઈચ્છા નિર્મિત તનુ, એની ઈચ્છા થાય ત્યાં પ્રગટ થાય, એની ઈચ્છા થાય ત્યાં સુધી રહે, એની ઈચ્છા થાય ત્યારે જઈ શકે. આપણે આપણા કર્મને આધીન, ભગવાન છે ને કરુણાને વશ થઈને આવે છે, આપણે કર્મને વશ થઈને આવીએ. આપણે આપણી મરજી મુજબ જન્મ ધારણ ન કરી શકીએ. મરજી મુજબ જ જો હું તમે આવી શકતા હોય તો ધીરુભાઈ અંબાણી નો ધામા નાખીએ. મરજી મુજબ આપણે નથી આવી શકતા. ભગવાન આપણા કર્મ અનુસાર જ્યાં આપણને મોકલે છે ત્યાં આપણે સુખ ને દુઃખ ભોગવવા પડે છે. માટે હે વિદુર, સુખ મેળવનાર વ્યક્તિએ પહેલા તો દુઃખ ભોગવવું પડે છે. જ્યાં સુધી માણસ દુઃખના ચશ્મા નહીં પહેરે ત્યાં સુધી એ સુખને જોઈ નહીં શકે. વિદુરજી પ્રશ્ન કરે, મહારાજ આ સૃષ્ટિનો ક્રમ મને બતાવો. ભગવાને સૃષ્ટિ કેવી રીતના ઉત્પન્ન કરી? મૈત્રીજી જવાબ આપતા કહે છે, ભગવાન વિરાટ નારાયણની નાભી, નાભીથી કમળ, કમળથી ભગવાન ચતુર્મુખ બ્રહ્માજી, બ્રહ્માજી મનોમન એવો વિચાર કરે છે કે આ કમળનું મૂળ ક્યાં છે. શોધવા માટે જાય, ક્યાંય મૂળ જોવા ન મળ્યું. તપ કરવા લાગ્યા. આકાશમાંથી ધ્વનિ સંભળાય છે, તપ તપ તપ. અને એ સમયે બ્રહ્માજી તપ કરવામાં લીન થયા. આદિનારાયણ પ્રસન્ન થયા છે, તમે સૃષ્ટિની રચના કરો. બ્રહ્માજી પોતાના જમણા અંગમાંથી મનુ મહારાજને પ્રગટ કરે છે, ડાબા અંગમાંથી શત્રુપા રાણીને પ્રગટ કર્યા છે. પુરુષ છે ને એ ભગવાનના જમણા અંગમાંથી પ્રગટ થયા છે, અને સ્ત્રી છે એ ભગવાનના ડાબા અંગમાંથી. આજે પણ શુકન શાસ્ત્ર એમ કહે કે પુરુષનું જમણું અંગ ફરકે ને તો કંઈક શુકન થાય, અને સ્ત્રીઓનું ડાબું અંગ ફરકે તો કંઈક શુકન થાય. પણ એ થોડીક વાર ફરકીને બંધ થઈ જાય તો વધારે ફરકે ડોક્ટરને બતાવવું. વળી વિચારશો ગોરબાપા કહેતા હતા શુકન થાય, શુકન થાય, તો એ પછી કંઈક બીજી અસર હોય, એ પછી રિપોર્ટમાં આવે જે હોય. તો સ્ત્રી છે એ ભગવાનના ડાબા અંગમાંથી પ્રગટ થઈ છે, અને પુરુષ છે એ ભગવાનના જમણા અંગમાંથી પ્રગટ થયા છે. મનુ અને શત્રુપાનું જોડલું ઉત્પન્ન કર્યું. આ બાજુ સૃષ્ટિ રચના માટે ભગવાન આગળ વધવા માટે જાય. બ્રહ્માજી કહે છે, નારાયણ, સૃષ્ટિ એટલે પૃથ્વી. પૃથ્વીને અત્યારે હિરણ્યાક્ષ નામનો અસુર એ રસાતળમાં લઈ ગયો છે, એને બહાર લાવવામાં તમે મારી મદદરૂપ બનો. એ સમયે ભગવાન નારાયણની માયાથી બ્રહ્માજીને છીંક આવે છે. નશ્કોરામાંથી સાક્ષાત વરાહ સ્વરૂપ પ્રગટ થયા છે. વરાહ સ્વરૂપ જેવા જ પ્રગટ થયા, પૃથ્વીની અંદર જાય, એ રસાતળની અંદર જાય છે. રસાતળમાંથી પૃથ્વીને બહાર કાઢે છે. જેવી જ પૃથ્વીને બહાર કાઢી એ સમયે ત્યાં હિરણ્યાક્ષ નામનો અસુર આવે છે. ભગવાનની સાથે યુદ્ધ થાય. ભગવાન પોતાના દાંત વડે એને મારી નાખે છે. મારી અને પૃથ્વીને બંધનમાંથી છોડાવી અને શેષ નારાયણની શૈયા ઉપર પૃથ્વીની સ્થાપના કરે છે. આ બાજુ વરાહ ભગવાન અદ્રશ્ય થયા છે. ભગવાન અલગ અલગ સૃષ્ટિની રચના કરે છે. અલગ અલગ સૃષ્ટિની રચના કરી દરેક જીવને પોતપોતાના કર્મ સોંપ્યા છે. કર્મ પ્રમાણે માણસ સુખ અને દુઃખ ભોગવે છે. મેં અગાઉ કીધું કે માણસનું ભાગ્ય ક્યારેય ભગવાન ઘડતા નથી. આજનું કરેલું સત્કર્મ આવતીકાલનું આપણું સદભાગ્ય થાય. આજનું કરેલું ખરાબ કર્મ આવતીકાલનું આપણું દુર્ભાગ્ય દુઃખના રૂપમાં આવે છે. સુખ અને દુઃખ એ માણસના મન ઉપર આધાર છે. અમુક તમે સંતોના જીવન ચરિત્ર વાંચો, એના જીવનમાં દુઃખ બહુ આવ્યા છે, પણ એ દુઃખમાં એની મનસ્થિતિ એવી એને રાખી કે એ દુઃખમાં દુઃખી નથી, ત્યાં સુખી થયા છે. પંઢરપુરની અંદર જ્યારે મેળો ભરાય ત્યારે એ મેળાની અંદર સાધુ સંતો આવતા, એમાં એકનાથજી આવતા, તુકારામ આવતા, આપણા ગુજરાતથી નરસિંહ મહેતા જાય. આ બધા જ ત્યાં વિઠ્ઠલનાથના દર્શન કરે સંતો. એમાં એકનાથજી દર્શન કરવા માટે આવે. વિઠ્ઠલનાથને બે હાથ જોડીને કે હે વિઠ્ઠલનાથ, તારી મારા ઉપર બહુ કૃપા કહેવાય કે મને આવા અનુકૂળ પત્ની આપ્યા.
આ અનુકૂળ પત્ની છે ને મને સેવામાં પૂજામાં સહયોગી બને, મને મદદ કરાવે. ભગવાન તારી મારા ઉપર કૃપા કહેવાય કે આવા અનુકૂળ પત્ની દીધા. એકનાથજી જાય એટલે તુકારામ આવે. તુકારામ આવીને ભગવાનને કહે, હે વિઠ્ઠલનાથ, તારી મારા ઉપર બહુ કૃપા કહેવાય કે તે મને આવા ઝઘડાખોર પત્ની આપ્યા. અને તુકારામના પત્ની એવા ગજબ ઝઘડાખોર, એકદમ ક્રોધીલા સ્વભાવના. તુકારામ એક વૈષ્ણવને ત્યાં ભજન કરવા, સત્સંગ કરવા ગયા. સત્સંગ કરીને જ્યાં આવવા ગયા એટલે વૈષ્ણવ થોડા ઉદાર, એટલે એને આખું ગાડું ફળનું ભરી દીધું. કીધું 8-10 દી સુધી તમારું આમાં ચાલે ને ખાઈ પીને આનંદ કરો એમ. એટલે આખું ગાડું ફળનું ભરીને ઘરે આવ્યા. એમાં રસ્તામાં કોઈ સામે મળે, તુકારામને કોઈ એમ કે જય શ્રી કૃષ્ણ એટલે ફળ લઈને આપી દે, કોઈ કે જય વિઠ્ઠલ એટલે એક ફળ લઈને આપી દે. ઘરે પહોંચ્યા ને એક જ શેરડીનો સાઠો વહીધો. એના પત્ની જીજાઈને આપીને કીધું, લ્યો આ શેરડી આરોગો પ્રસાદ ઠાકોરજીનો. અરે આખું અવડું મોટું ગાડું આવ્યું ને એક જ શેરડીનો સાઠો, આમ થોડી ઘર ચાલે, ગુજરાન ચાલે કોઈ દી? કીધું પણ બધા સામે મળે વૈષ્ણવો, હું તો આપી દઉં, મારો એવો સ્વભાવ દેવી. એકદમ જીજાઈને ક્રોધ આવ્યો, શેરડીનો સાઠો ખેંચી જોરથી તુકારામની પીઠ ઉપર માર્યો ને 2 ટુકડા થયા. તુકારામે કીધું, દેવી સારું થયું તમે આ શેરડીનો ટુકડો મારા પીઠમાં માર્યો. શેરડી એક હતી, આપણે 2 હતા. હું અત્યારે સુડી ગોતવા ક્યાં જાત? સારું થયું તમે આ પીઠમાં માર્યો ને 2 ટુકડા થઈ ગયા. હાલો હવે પ્રેમથી પ્રસાદ આરોગીએ. અને આ પ્રયોગ આપણે કર્યો હોય તો પ્રેમથી બીજે દી ઘરે વયા જાય કે નહીં? વિચાર તો કરો. એમના આટલા ઝઘડાખોર પત્ની હોવા છતાં ભગવાનની સામે હાથ જોડીને કીધું, પ્રભુ તમારી મારા ઉપર બહુ કૃપા કહેવાય કે આવા ઝઘડાખોર પત્ની દીધા, જેથી કરીને મારું મન એમાં ફસાય નહીં. વિચારો મનસ્થિતિ કેવી રાખી. એ જાય તુકારામ એટલે નરસિંહ મહેતા આવે. આવીને કે પ્રભુ કોઈ નરસિંહ મહેતાને કીધું કે મેતી ગુજરી ગયા. તો કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. એને કઈ આપણી જેમ ડખા નહોતા થતા. તેમ કીધું ભલું થયું ભાંગી જંજાળ. પ્રેમથી જ રહેતા હતા, આનંદથી રહેતા. પણ છતાંય ભગવાનનો એમાંય આભાર માન્યો છે. કહેવાનો હેતુ એ છે કે સંતોના જીવન ચરિત્ર જોઈએ. એના જીવનમાં ભલે દુઃખ ગમે એવા પડ્યા, પણ એની મનસ્થિતિ એવી હતી ને કે દુઃખમાં ક્યારેય દુઃખી નથી થયા. જે પરિસ્થિતિમાં ભગવાન રાખે ને એમાં હંમેશા પ્રભુનો આભાર માનવો જોઈએ. એકને અનુકૂળ પત્ની હતા, એકને પ્રતિકૂળ પત્ની હતા, અને એકના જતા રહ્યા હતા. પણ ત્રણેયની સ્થિતિ એવી હતી ને કે ત્રણેય પરિસ્થિતિમાં એણે ભગવાનનો આભાર માન્યો છે. તો કહે છે માણસને સુખ મેળવવાની ઈચ્છા છે ને એ જ માણસને દુઃખ આપે છે. કહે છે હિરણ્યાક્ષ નામના અસુરનો વધ કરી પૃથ્વીને બહાર લઈ આવે છે. રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે, ગુરુદેવ વરાહ ભગવાન દ્વારા જે અસુર મરાણો એ કોણ હતો? શા માટે વરાહ ભગવાન સાથે એમનું યુદ્ધ થયું હતું? સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે છે, રાજન જે અસુરનું ભગવાનની સાથે યુદ્ધ થયું હતું એ દિતિ માતાનો પુત્ર હિરણ્યાક્ષ હતો. આ હિરણ્યાક્ષના પિતાનું નામ છે કશ્યપ ઋષિ. પરીક્ષિત કહે છે, ગુરુદેવ ઋષિનું સંતાન તો ઋષિ હોવું જોઈએ, એના બદલે ઋષિનું સંતાન રાક્ષસ કેમ થયું? આની પાછળનું કારણ શું છે? કહે છે ઘટના એવી બને છે, એક વખત સાયંકાલનો સમય છે. ઋષિ કશ્યપની પાસે માતા દિતિ આવે છે, એમના પત્ની છે. દિતિ એ પોતાના મન ઉપર સંયમ ન રાખી શક્યા. પોતાના પતિની પાસે આવીને કહે છે, સ્વામીનાથ મને અત્યારે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે, મારે બાળક જોઈએ છે. ઋષિ કશ્યપ પોતાની પત્નીને સમજાવે છે, દેવી તમે થોડો સમય જાળવી જાઓ. આ સમય છે ને એ વાસના ભોગવવાનો સમય નથી. શ્રીમદ ભાગવતજીના આ તૃતીય ત્રીજા સ્કંદની અંદર 3 દાંપત્ય જીવનની કથા છે. એમાં પેલું દાંપત્ય જીવન કશ્યપ અને દક્ષપુત્રી દિતિનું છે. બીજું દાંપત્ય જીવન મનુ અને શત્રુપાનું છે. અને ત્રીજું દાંપત્ય જીવન કરદમ ઋષિ અને મા દેવહૂતિનું છે. ભાગવતજીના માધ્યમથી આપણને ઉપદેશ આપે છે કે જ્યાં જ્યાં દાંપત્ય જીવનમાં સંયમ છે, સારા સંસ્કારો છે, ત્યાં સારા વિચારોવાળી પ્રજા બાળકોનો જન્મ થયો છે. અને જ્યાં અસંયમ છે, ખરાબ વિચાર છે, દુષ્ટ ભાવના છે, ત્યાં કહે છે ખરાબ વિચારોવાળી પ્રજા ઉત્પન્ન થઈ છે. સાયંકાલનો સમય છે. દિતિ પોતાના મન ઉપર કંટ્રોલ ન કરી શક્યા, સંયમ ન રાખી શક્યા. પોતાના પતિ પાસે આવીને કહે છે, મારે અત્યારે પુત્ર જોઈએ છે. ઋષિ સમજાવે, દેવી આ સમય છે ને એ પ્રભુનું ભજન કરવાનો સમય છે. સંધ્યા સમયે શાસ્ત્રમાં 4 બાબતનો ત્યાગ કરી દેવાનું કીધું છે. ચત્વારી નામાની કર્માણી સંધ્યાયામ વર્જયેત બુધ આહારમ મૈથુનમ નિદ્રા તથા સંપાઠમેવ ચ
આહાર એટલે સંધ્યા સમયે ભોજન ન કરવું જોઈએ. નિદ્રા સંધ્યા સમયે સૂવું ન જોઈએ. આહારમ મૈથુનમ સંધ્યા સમયે પ્રજોત્પત્તિનું કામ ન કરવું જોઈએ. અને સંધ્યાના સમયે વિદ્યાર્થીઓએ ક્યારે ભણવા ન બેસવું જોઈએ. આ 4 બાબતનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે આહારે જાય તે વ્યાધિ. સંધ્યાના સમયે કોઈ વ્યક્તિ ભોજન કરે એટલે પેટને લગતી બીમારી થાય. વિદેશી લોકો આટલા બધા રોગના ભોગી બને એની પાછળનું કારણ કે ત્યાં જમવાના નાસ્તા કરવાના કોઈ નિયમ જ નથી. મન પડે ત્યારે નાસ્તો કરે, મન પડે ત્યારે જમે. સંધ્યા સમયે ભોજનની મનાઈ છે. સંધ્યા સમયે કેવલ પ્રભુનું ભજન કરાય. આજે પણ ગામડા ગામમાં શહેરની અંદર ઝાલર વાગે સંધ્યાનો સમય થાય એટલે. પણ ગામડામાં એવું થાય કે ઝાલર જ્યાં વાગે ને ત્યાં ડોહેલા શું કે એ હાલો બાપા વારું કરવાનો ટાઈમ થયો. આ હું વારું કરવાના અલાર્મ મૂકો પૂજારી? ભજન કરવાનો સમય છે. સંધ્યા સમયે ભોજનનો ત્યાગ કરાય. સંધ્યા સમયે કહે છે જો ભોજન કરે તો આહારે જાય તે વ્યાધિ, પેટને લગતી બીમારી થાય. મૈથુને ગર્ભ દુષ્ટતા. સંધ્યા સમયે પ્રજોત્પત્તિનું કામ કરે તો પાપી પ્રજા ઉત્પન્ન થાય. કહે છે નિદ્રયા વૃષતે લક્ષ્મી. સંધ્યાના સમયે કોઈ સૂવે તો એના ઘરેથી લક્ષ્મી નિરાશ થઈને જતા રહે છે. અને સંધ્યાયામ સ્વાધ્યાયે મરણમ ધ્રુવમ. સંધ્યા સમયે કોઈ વિદ્યાર્થી વાંચે તો એ મરણમ ધ્રુવમ, વાંચેલું યાદ નથી રહેતું. માટે સંધ્યા સમયે આ 4 વસ્તુનો શાસ્ત્રકારો ત્યાગ કરવાનું કહે છે. સવિતાબેને હાર કરાવ્યો ને એવો હાર મને કરાવી દો ને. પણ એના ઘરવાળા બિલ્ડર છે, આપણે કાયમ નું કરીને ખાઈએ. માગણ છોરું મહીપતિ, ચોથી ઘરની નાર. ઘરમાં હોય કે ના હોય તોય લાઈ લાઈને હજી બોલે લે. માગણ કોઈ યાચક આવે, ઘરમાં હોય કે ના હોય એને કંઈક ને કંઈક આપવું પડે. છોરું નાનું બાળક જીદ કરે, એની ઈચ્છા પૂરી કરવી પડે. મહીપતિ એટલે રાજા, એને સમયે સમયે ટેક્સ ચૂકવવો પડે. ચોથી ઘરની નાર, ઘરમાં હોય કે ના હોય જીદ કરે છે. સ્ત્રી હઠ લીધી છે. આ બાજુ કશ્યપ ઋષિ એમના દુરાગ્રહના કારણે એમની સાથે સંમત થયા છે. ઘટના એવી બને છે, કહે છે બીજ ભલે ઉત્તમ હોય પણ ક્ષેત્ર જમીન જો બરાબર ન હોય તો એ ફળ બગડે છે. ઋષિ કશ્યપ એમની સાથે સંમત થયા અને એમના ઉદરની અંદર 2 અસુર બાળકો આવ્યા છે. ભાગવતજીની કથા સમજાવે, જ્યારે પતિ પત્ની પોતાના કામ વાસના ઉપર સંયમ ન રાખે ત્યારે પાપી પ્રજા ઉત્પન્ન થાય છે. દરેક પક્ષની શાસ્ત્રકારો કહે છે બીજ, પાંચમ, આઠમ, અમાસ અને પૂનમ અને તહેવારોના દિવસોમાં ક્યારેય પ્રજોત્પત્તિનું કામ ન કરવું જોઈએ. પવિત્ર દિવસોનો ત્યાગ કરવો જોઈએ. કામ વાસના ત્યારે ન ભોગવાય. આ બાજુ દિતિ માતા એ બંને પુત્રોને ગર્ભની અંદર રાખે છે, જન્મ નથી આપતા. જ્યારથી બંને અસુર બાળકો એમના ઉદરમાં આવ્યા ત્યારથી સંસારની અંદર અનિષ્ટ થવા લાગ્યું છે. દેવતાઓ બધા ભયભીત થયા, ચારે બાજુ અંધકાર ફેલાણો. દેવતાઓ બધા બ્રહ્માજી પાસે જઈને કહે છે અરે બ્રહ્મન, આટલું બધું આ જગતમાં સંસારમાં અનિષ્ટ થવાનું કારણ શું છે? કહે છે અત્યારે દિતિના ઉદરમાં 2 અસુર બાળકો છે. આ દુનિયામાં જ્યારે અસુર આવવાના હોય ને ત્યારે બધાને અપશુકન થાય. માટે તમે ચિંતા ન કરો, થોડા જ સમયની અંદર એનો જન્મ થશે અને ભગવાન એને મારશે. માટે તમે ચિંતા ન કરો. પરીક્ષિત પ્રશ્ન કરે છે ગુરુદેવ, દિતિ માતાના ઉદરમાં અસુર બાળક એ આવે છે ક્યાંથી? સુખદેવજી મહારાજ કહે છે બ્રહ્માજીના માનસ પુત્રો સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. આ ચારેય એક વખત નગ્ન દિગંબર અવસ્થામાં બ્રહ્માજી પાસે આવે છે. બ્રહ્માજીને કહે છે પિતાજી, અમારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ નથી કરવો, કારણ કે જ્યાં જોઈએ ને ત્યાં ગૃહસ્થાશ્રમની અંદર કામ વાસનાને સ્થાન છે. અમારે ગૃહસ્થી નથી બનવું. બ્રહ્માજી મનમાં વિચાર કરે કે દીકરા એ સંસાર છોડી સંન્યાસી થાય એ યોગ્ય ન ગણાય. ગૃહસ્થાશ્રમ તો ઉત્તમ બતાવ્યો છે. ભગવાનનું પ્રાગટ્ય ગૃહસ્થીને ત્યાં થયું છે. માટે એક કામ કરો, તમારે જો સંસારમાં ન જવું હોય તો એક કામ કરો, તમે વૈકુંઠ લોકમાં જાઓ, ભગવાન નારાયણના દર્શન કરો. ત્યાં ક્યારેય કામ વાસનાને પ્રવેશ નથી મળતો. સનત કુમારો એ સમયે વૈકુંઠ આવે છે. આ બાજુ જેવા જ ભગવાન નારાયણના દર્શન કરવા માટે નગરીમાં પ્રવેશ કરવા જાય, જય અને વિજય નામના 2 દ્વારપાળ એમને રોકે છે. રોકવાનું કારણ એ હતું કે જ્યાં સુધી ભગવાન આદેશ ન કરે ત્યાં સુધી તમને અંદર જવા ન મળે. સનત કુમારો મનમાં વિચાર કરે કે અમે સંતો છીએ અને સંતોને તમે ભગવાનના દર્શન માટે થઈને રોકો છો. આ રાક્ષસ જેવું કામ કરો છો. જાઓ, તમારો રાક્ષસ કુળમાં જન્મ થશે.
7 વાર તમારે રાક્ષસ કુળમાં જન્મ ધારણ કરવો પડશે. ત્યારે જય વિજય સનત કુમારોની ક્ષમા માગે. કીધું અમને માફ કરી દો. કીધું જો વેર ભાવે ભગવાનનું ભજન કરશો તો 3 જન્મે મુક્તિ થશે, અને જો મિત્ર ભાવે ભગવાનનું ભજન કરશો ને તો 7 જન્મ લેવા પડશે. જય વિજય કહે છે નહીં, અમે વેર ભાવે ભગવાનનું ભજન કરશું, કારણ કે વેરમાં છે ને તન્મયતા વધારે હોય છે, વેરમાં નજીકતા વધારે. તમે જોજો આપણું કોઈએ સન્માન જાળવું હોય ને એ આપણને યાદ ન હોય, પણ આપણું કોઈએ અપમાન કર્યું હોય ને એ માણસ આખી જિંદગી ન ભૂલે. આપણને કોઈએ વખાણ કર્યા હોય એ આપણે યાદ ન હોય, પણ કોઈ આપણી નિંદા ટીકા કરી હોય ને એ માણસ ભૂલે નહીં. આપણે જેટલો મિત્રને યાદ નથી કરતા ને એટલો આપણે આપણા દુશ્મનને યાદ કરીએ, કારણ કે વેરમાં તન્મયતા વધારે હોય, વેરની અંદર માણસ નજીક જાય, વેરમાં તન્મયતા હોય. કીધું અમે વેર ભાવે ભગવાનનું ભજન કરશું, પણ 3 જન્મે અમારી મુક્તિ થાય ને એ અમારા ઉપર કૃપા કરજો. જય વિજયને સનત કુમારો શ્રાપ આપે છે, કારણ કે સનત કુમારોની ઈચ્છા પૂરી ન થઈ. કામાત ક્રોધો બીજાયતે, માણસની જ્યારે ઈચ્છા પૂરી ન થાય ને ત્યારે જ માણસને ક્રોધ આવે છે. અને કામ, ક્રોધ અને લોભ આ 3ને ગીતાજીમાં નરકના દ્વાર કીધા છે. સનત કુમારો જય વિજયને શ્રાપ આપ્યો એ જ સમયે ભગવાનને ખબર પડી કે મારા આંગણે સંતો પધાર્યા. તુરંત ભગવાન સ્વાગત માટે બહાર આવે છે. શાંતાકારમ ભગવાનને જોયા, સનત કુમારોનો ક્રોધ શાંત થયો છે. વાણી દ્વારા સનત કુમારોનું સ્વાગત કરે, પધારો ઋષિ મુનિઓ. આ બાજુ કહે છે ભગવાન કે હું તમારી ક્ષમા માગું છું. ભગવાનની પ્રભુતા કેવી કહેવાય. સંતોની ક્ષમા માગીને કહે છે મારા દ્વારપાળોએ તમારો અપરાધ કર્યો છે, માટે હું તમારી ક્ષમા માગું છું, અમને ક્ષમા કરી દેજો. ભગવાને ખુદ એમ કીધું કે જો મારા દ્વારપાળોના 3 જન્મ થશે તમારા શ્રાપથી તો હું 4 જન્મ ધારણ કરીશ. ભગવાને સામેથી દંડ સ્વીકારી લીધો. એને ખબર હતી કે આ સંતો છે અને આ ક્યારેય દંડ નહીં કરે, પણ ભગવાને પોતે પોતાની મોટાઈ બતાવી છે. ખરા અર્થની અંદર મોટો માણસ એ ગણાય કે જે બીજાની મોટાઈ કરે. રામકૃષ્ણ પરમહંસના 2 શિષ્યો હતા, બંને વચ્ચે ઝઘડો થયો. એક કે હું મોટો, એક કે હું મોટો, ઓલો કે નહીં હું મોટો. બંને ઠાકુર પાસે આવ્યા. રામકૃષ્ણ પરમહંસને પૂછે છે કે ખરેખર અમે તમારા શિષ્યો છીએ બંને, અમારામાંથી મોટો કોણ? તમે ગુરુ યોગ્ય નિર્ણય આપો. રામકૃષ્ણ પરમહંસ કહે તે તો સાવ સરળ છે, જે બીજાને મોટો ગણે ને એ ખરા અર્થમાં મોટો છે. વળી ઝઘડો શરૂ થયો. એક કે તું મોટો, ઓલો કે ના તું મોટો, ઓલો કે ના તું મોટો. જે બીજાને મોટાઈ આપે ને એ ખરા અર્થમાં, જે પોતાને મોટો ગણે ને એ ખરા અર્થની એનું જીવન તો એક નિર્મળ નદીના પ્રવાહની જેમ વહેતું હોય. બીજો એની જ્યારે મોટાઈ કરે ને ત્યારે એ મોટો થયો ગણાય. ભગવાને સામેથી દંડ સ્વીકાર્યો, અને દીકરો દેવું કરે ને તો બાપને ભોગવવું પડે. ભગવાન કહે મારા દ્વારપાળોના 3 જન્મ થાય તો મારા 4 થશે. એમાં હિરણ્યાક્ષને મારવા માટે વરાહ ભગવાન થયા, હિરણ્યકશિપુને મારવા માટે નૃસિંહ, રાવણ અને કુંભકર્ણને મારવા માટે પ્રભુ શ્રી રામ, અને શિશુપાલ અને દંતવક્રને મારવા માટે ભગવાન કૃષ્ણ. આમના 3 જન્મ થયા છે. નૃસિંહ અને હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ, રાવણ અને કુંભકર્ણ, શિશુપાલ અને દંતવક્ર. આવી રીતના 3 જન્મ થયા. જય વિજયના ભગવાને 4 જન્મ સ્વીકાર્યા છે. આ બાજુ સનત કુમારો મનમાં વિચાર કરે ભગવાન તો આપણને દંડ નહીં કરે, પણ આપણે વૈકુંઠ ભૂમિમાં આવીને ક્રોધ કર્યો એટલે આપણે સ્વયં પોતે સ્વીકારી લઈએ. એ સમયે સનત કુમારો કહે છે કે આ જય વિજયને આપણે શ્રાપ આપ્યો, પણ હવે એના જ વંશની અંદર આપણે એક અવતાર ધારણ કરશું. આપણા માટે થઈને ભગવાન આ પૃથ્વી ઉપર આવશે. એ સનત કુમારો કહે છે હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદ બનીને આવશે. બધાએ પોતપોતાની રીતે દંડ સ્વીકારી લીધો. કહે છે કે આ જય વિજય ભગવાનના દ્વારપાળ દિતિ માતાના ઉદરમાં છે, રાક્ષસી કુળ છે, રાક્ષસી બાળકો છે, એટલા માટે થઈ જગતમાં અનિષ્ટ થાય છે. પણ હે દેવતાઓ તમે ચિંતા ન કરો, હે ઋષિ મુનિઓ તમે ચિંતા ન કરો, થોડા જ સમયમાં એ પ્રગટ થશે અને ભગવાન દ્વારા એમને મારવામાં આવશે. આ બાજુ ક સમયે સાયંકાલે વાસના ભોગવવાથી કશ્યપ અને દિતિને ત્યાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ રાક્ષસી બાળકોનો જન્મ થાય છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બંને રાક્ષસી બાળક છે. કહે છે દિવસે દિવસે 4 હાથ જેટલા વધે છે. હવે વિચારી આવે કે દરરોજ જો 4 હાથ જેટલા વધતા હોય તો દરજીને તો ઘેરે જ રહેવાનું ને, કારણ કે આજે જે કપડાં સીવડાવ્યો એ કાલે હાલે ને ટૂંકા થઈ જાય. કાલે સીવડાવી પાછા જેની આંખમાં સતત સોનું હોય. હિરણ્યકશિપુ, હિરણ્ય એટલે સોનું અને કશિપુ એટલે ઓશિકુ, જે ઓશિકે માથું રાખે રાત્રે સૂવે અને એવા વિચાર કરતો કરતો સૂવે કે કાલે ક્યાંથી પૈસા મેળવું, ક્યારે ક્યાંથી ઈઝી મની મેળવી લઉં.
આવી જેની ભાવના થાય ને સમજવાનું હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ છે. જે સતત પૈસામાં જ રમે, જે પરમાત્માને ગૌણ સમજે અને જીવનમાં પૈસાને મુખ્ય સમજે, સમજવાનું આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ છે. કે જે સતત રૂપિયાની પાછળ એટલે યાત્રા કરવા ગયો, ન્યાય ચાની કેબિન યાદ આવે, ત્યાં તો બે ભગવાનના નામ લે. આ હિરણ્યાક્ષ છે કે જે સતત જેને રૂપિયા દેખાય, સતત જેને પૈસા દેખાય. અને આ હિરણ્યાક્ષ એને મારવા માટે જરૂર કહે છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ પ્રગટ થાય એમાં વરાહ ભગવાન દ્વારા હિરણ્યાક્ષનો વધ કરી વરાહ ભગવાન અંતર ધ્યાન થયા. મનુ અને શત્રુપાનું દિવ્ય દાંપત્ય શરૂ થયું છે. કહે છે કે આ જગતના આદિ માતા પિતા મનુ અને શત્રુપા છે. રામાયણનું પ્રમાણ આપતા કહે, સ્વયંભૂ મનુ અરુ શત્રુપા જીનચે નર ભય સૃષ્ટિ અનુપા. ભલે આપણી બધાની જ્ઞાતિ, જાતિ, રીત રિવાજ આ બધું ભલે અલગ અલગ હોય, પણ આખરમાં આપણે બધા મનુના પુત્રો છીએ. એક જ મા બાપના આપણે બધા સંતાનો છીએ. જેમ યદુના યાદવો કહેવાના, પાંડુના પાંડવો કહેવાના, એમ મનુ મહારાજના આપણે બધા માનવો કહેવાના. ત્રણ કન્યાઓનું પ્રાગટ્ય થાય છે. અલગ અલગ પ્રકારની બ્રહ્માજી દ્વારા સૃષ્ટિ રચના કરવામાં આવે છે. જલચર એટલે જલમાં રહેવા વાળા જીવોને ઉત્પન્ન કર્યા. ભૂચર એટલે જમીન ઉપર રહેનારા જીવોને ઉત્પન્ન કર્યા. નિશાચર એટલે રાત્રિએ ફરનારા જીવોને ઉત્પન્ન કર્યા. બ્રહ્માજી દ્વારા અલગ અલગ જીવ સૃષ્ટિ બનાવી. એમાં 4 સૃષ્ટિ બનાવી: અંડજ, સ્વેદજ, જરાયુજ અને ઉદ્બીજ. અંડજ એટલે ઈંડામાંથી જે જીવ જન્મે ને એને અંડજ સૃષ્ટિ કહેવાય. જરાયુજ એટલે જન્મ સૃષ્ટિ અને સ્મૃતિ સૃષ્ટિ. એમાં પહેલામાં પહેલી સ્પર્શ સૃષ્ટિ. કબૂતર છે, મોર છે, પોપટ છે, ઈંડા મૂકે ને પછી એને સ્પર્શ કરે. સ્પર્શ કરવાથી ઈંડા સેવિત થાય, બચ્ચા બહાર નીકળે, પોતાની માતાને મળે. આ ભગવાનની સ્પર્શ સૃષ્ટિ છે. બીજી ભગવાને સૃષ્ટિ બનાવી છે દ્રષ્ટિ સૃષ્ટિ. માછલી છે ને ઈંડા મૂકે પછી એને સ્પર્શ ન કરે, અડે નહીં, ઈંડાની સામે જોવે. જોવા માત્રથી ઈંડા સેવિત થઈ જાય. આ ભગવાનની દ્રષ્ટિ સૃષ્ટિ છે. ત્રીજી સૃષ્ટિ બનાવી ભગવાને, મારા ઈંડા મારા બચ્ચા યાદ કરવાથી ઈંડા સેવિત થઈ જાય. આ ભગવાનની સ્મૃતિ સૃષ્ટિ છે. ભગવાને આવી અદ્ભુત સૃષ્ટિ, એમાં એક જ સ્વર પેટી છે, એક જ અક્ષર નીકળે. કાગડો હોય તો કા બોલે, ચકલી હોય તો ચીંચી બોલે, એની પાસે એક જ સ્વર છે. પણ ભગવાને માણસને કેવી સ્વર પેટી આપી, જેવા બોલવા હોય એવા શબ્દ બોલે છે. ભગવાને અલગ અલગ આવી રીતના સૃષ્ટિ બનાવી. એમાં પ, ફ, બ, ભ ને મ, આ 5 શબ્દ એવા છે ને કે હોઠ બંધ કર્યા વગર ન બોલી શકાય. પૂજ્ય પાંડુરંગ દાદાએ સ્વાધ્યાય પરિવારની અંદર જાતા હોય ને ખબર હોય, ભગવાનનું એક નામ આપ્યું છે વિશ્વંભર. કોઈ માણસને ત્યાં જમવા જાય તો 100 રૂપિયાની થાળી થાય. કોઈ મોટી હોટલમાં જમવા જાય તો 500 રૂપિયાની થાળી થાય. પણ ગીરમાં કોઈ ભેંસનું મારણ કરે સિંહ, લાખ રૂપિયાની, 70,000ની, 50,000ની થાળી થાય. 50,000ની થાળી આપવા માટે ઈશ્વર બંધાયેલો હોય તો આપણે તો એને તમે ઓળખી લ્યો, એમાં પાણીનો પૂરનાર કોણ, એને તમે ઓળખી લ્યો. હે આવી સૃષ્ટિના સર્જનહાર, એને તમે ઓળખી લ્યો. આવી સૃષ્ટિના સર્જનહાર, એને તમે ઓળખી લ્યો. જય હો. દોનો હાથની સેવા કરતે હુએ આવશે. અરે એક જગ્યાએ કથામાં તાલી પાડવાનું કીધું, પણ કોઈ પુરુષો તાલી પાડે જ નહીં. એક બાપા દરરોજ તાલી પાડે. મને એમ થયું કે કોઈ સમજા નહીં તો કાંઈ નહીં, પણ આ બાપા મને સમજા. છેલ્લે દી એનો આભાર માન્યો, ખંભે હાથ રાખીને કીધું, બાપા તમારો આભાર. કેમ કે આભાર? હું કહું બધાને તાલી પાડવાનું કહું, કોઈ તાલી ન પાડે, તમે એક પાડતા હતા, તમારો આભાર માનું. એ કે તમારો વેમ છે ગોર બાપા, તાલી નહોતો પાડતો, તમાકુ બનાવતો હતો. એટલે બે હાથ ઉજા કરી અને ભાવ સાથે જય હો શ્રી રાધે. અરે
ઘણીવાર આપણે વિજ્ઞાનનું કાંઈ કહીએ વાત એટલે ઘણા ભણેલા બહુ હોય, સાયન્સને બહુ ઊંચું ભણી જાય એટલે એમ કે ગોરબાપા હવે તો ભગવાન કરતાંય વિજ્ઞાન આગળ વધી ગયું. પછી આપણે પૂછીએ કેમ ભગવાન કરતા વિજ્ઞાન આગળ કેવી રીતના? તો કે વિચાર તો કરો, આજનું દૂધ એ વિજ્ઞાન બગડવા નથી દેતું. એ કે વિજ્ઞાન દૂધને બગડવા ન દે. હું કહું કેવી રીતે? તો કે ફ્રીજમાં રાખી દો એટલે દાદા કે દૂધ બગડે નહીં. ભગવાન કરતા વિજ્ઞાન આગળ વહી ગયું છે. પછી મેં કીધું કે લાઈટ વહી જાય તો? દાદા કે તો બગડી જાય. કે પછી એને કહેવું પડે કે માતાના સ્તનની અંદર બાળક દોઢ વર્ષ સુધી દૂધનું પાન કરે, 2 વર્ષ સુધી દૂધ પીવે, પણ આજ સુધીમાં કોઈ બાળકે ક્યારેય બગડેલું દૂધ નથી પીધું. આ ભગવાનની રચના છે. આ દૂધ આવે છે ક્યાંથી? વિચાર તો કરો. શરીરને કાપે તો લોહી નીકળે, પણ જ્યાં બાળક પોતાના માતાને સ્તનપાન કરતું હોય તો એમાંથી દૂધની ધાર થાય. આ દૂધ મૂકનારું તત્વ કયું હશે? એ તત્વ એટલે ઈશ્વર. આવી કીડીના હાડ પિંજર કોણે ઘડ્યા? આવી કીડીના હાડ પિંજર કોણે રડ્યા? આવી કીડીના હાડ પિંજર કોણે ઘડ્યા? આવી કીડીના હાડ પિંજર કોણે રડ્યા? આપણે ચોમાસામાં એક જીવડું આવે, એ જીવડું લાઇટ વાળું જીવડું કહેવાય. ઘણા લોકોએ જોયું હશે લાઇટ વાળું જીવડું. વિચારો એમાં ભગવાન થાંભલો મૂકવા ક્યાં ગયા છે? એમાં ઇલેક્ટ્રિક. એક દીકરીનું નામ છે આકુતિ, બીજી દીકરીનું નામ છે દેવહૂતિ અને ત્રીજી દીકરીનું નામ છે પ્રસૂતિ. મનુ મહારાજને ત્યાં 2 પુત્ર થયા, 3 દીકરીઓ થઈ. એમાં આકુતિનું લગ્ન રુચિ ઋષિ સાથે કરે છે, દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયું, પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયું. કરદમજીને ત્યાં સાક્ષાત કપિલ નારાયણ પધારે છે. પરીક્ષિત પ્રશ્ન કરે છે, ગુરુદેવ આ કપિલ નારાયણના પ્રાગટ્યની કથા મને વિસ્તારથી સંભળાવો. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને અને મૈત્રેય ઋષિ એ ભક્ત વિદુરજીને આગળની કથાનો સંવાદ સંભળાવતા કહે છે, હે પરીક્ષિત, દેવહૂતિના લગ્ન એ કરદમ ઋષિ સાથે થયા અને કરદમ ઋષિ છે ને એ બ્રહ્માજીના પુત્ર છે, જે છાયામાંથી પ્રગટ થયા છે. બ્રહ્માજીએ કરદમજીને એવી આજ્ઞા કરી કે તમે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરો, તમારા ગૃહસ્થાશ્રમને એવો દિવ્ય બનાવજો કે સાક્ષાત દેવ છે ને તમારે ત્યાં દીકરો બનીને આવે. કરદમજી તપ કરવા લાગ્યા છે. સમયાંતરે ભગવાન નારાયણ પ્રસન્ન થયા. કરદમજી નારાયણની સ્તુતિ કરે છે. સ્તુતિ કરતા કરતા આર્દ્ર બનેલા કરદમજીની આંખમાંથી અશ્રુ પડે છે. એ અશ્રુમાંથી એક સરોવર ઉત્પન્ન થયું, જેને આપણે બિંદુ સરોવર કહીએ છીએ. ગુજરાતમાં આમ તો 5 સરોવર, પણ એમાં સૌથી મોટા 2 સરોવર માનવામાં આવે. એક નારાયણ સરોવર કચ્છની અંદર અને એક સિદ્ધપુરની અંદર બિંદુ સરોવર, જે કરદમજીના અશ્રુબિંદુમાંથી ઉત્પન્ન થયું. અંતર્યામી નારાયણ જાણી ગયા કે આ કરદમજીની એવી ઈચ્છા છે કે હું દેવ એમને ત્યાં દીકરો બનીને જાઉં. આશીર્વાદ આપી કહે છે કે થોડા જ સમયની અંદર તમારા આશ્રમની અંદર એક રથ આવશે. આ રથની અંદર રાજા રાણી 2 બેઠા હશે અને એમાં એક દેવહૂતિ નામની કન્યા હશે. હે કરદમજી, તમે આ દેવહૂતિનું પાણી ગ્રહણ કરજો. આ દેવહૂતિ છે ને એ દેવને બોલાવનારી છે. તમારે ત્યાં હું સાક્ષાત દેવ દીકરો બનીને આવીશ. આશીર્વાદ આપી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. કરદમજી આશ્રમની અંદર ભગવાને કીધેલા સમયની રાહ જોવે છે. એક સમયની ઘટના છે. મનુ મહારાજ ચિંતામાં બેઠા છે. એમની દીકરી દેવહૂતિની એમને ચિંતા થાય છે. દેવર્ષિ નારદ દેવદત્તા મીમામ વીણા સ્વર બ્રહ્મ વિભૂષિતામ, દેવદત્ત નામની વીણા વગાડતા વગાડતા દેવર્ષિ નારદ કરદમજીના આશ્રમની અંદર આવે છે. મનુ મહારાજના આશ્રમની અંદર આવે છે. મનુ મહારાજને કહે છે, શું કામ તમે ચિંતામાં છો? મનુ મહારાજ કહે છે, મારી દીકરી દેવહૂતિ ઉંમર લાયક થઈ છે, હવે યોગ્ય ઉત્તમ મૂર્તિયાના હાથમાં એનો હાથ સોંપી દઉં, જેથી કરીને મારી આ બધી જ જવાબદારી છે એ પૂર્ણ થાય. પણ મને ચિંતા છે કે કોના હાથમાં સોંપું? ત્યારે નારદજી કહે છે, હે મનુ મહારાજ, તમારી દીકરીનું ભાગ્ય જોતા એવું લાગે છે કે કોઈ રાજાની રાણી નહીં બને, પણ એક મહાન ઋષિની પત્ની બનશે. માટે તમે એક કામ કરો, કરદમ ઋષિ પાસે જાઓ અને કરદમ ઋષિના હાથમાં તમારા દીકરીનું દાન કરો, કન્યા દાન કરો, એમને તમારી દીકરી અર્પણ કરી દો. આ બાજુ નારદજીની વાત સાંભળી મનુ મહારાજ શત્રુપારાણી રથ તૈયાર કરે, દેવહૂતિને શણગાર સજાવીમાં બેસાડ્યા. રથ લઈ અને કરદમ ઋષિના આશ્રમની અંદર આવે છે. જે બાદ આશ્રમમાં આવ્યા, કરદમ ઋષિ ઊભા થઈ અતિથિઓનું સ્વાગત કરે છે, સન્માન કરે છે. દર્ભના આસન પાથરા છે. કરદમ ઋષિ કહે છે, આ આસન ઉપર બિરાજો. દર્ભના 3 આસન પાથરા. મનુ મહારાજ અને શત્રુપા રાણી
ઋષિને પ્રણામ કરી આસન ઉપર બેઠા છે. દેવહૂતિ મનોમન વિચાર કરે કે જો હું આ આસન ઉપર બેસું તો આ તો ભવિષ્યમાં થનારા મારા પતિ છે, અને જો એમણે પાથરેલા આસન ઉપર બેસું તો મેં એની પાસે સેવા કરાવડાવી કહેવાય. મારે તો એમની સેવા કરવાની છે, આ દોષ લાગે. અને જો ન બેસું તો એમની આજ્ઞાનું ઉલ્લંઘન થયું ગણાય, કારણ કે એમણે આજ્ઞા કરી છે કે આસન ઉપર બિરાજો. ન બેસું તો આજ્ઞાનું ઉલ્લંઘન થાય, બેસી જાવ તો થનારા પતિ પાસે સેવા કરાવડાવી કહેવાય. હવે શું કરવું? દેવહૂતિએ પોતાનો જમણો હાથ આસન ઉપર રાખી અને જમીન ઉપર બેસી ગયા છે. દેવહૂતિની આ ચેષ્ટાને જોઈ કરદમ ઋષિ મનમાં વિચાર કરે કે પાત્ર તો યોગ્ય છે, પાત્ર તો ઉત્તમ છે. મનમાં આવો વિચાર કરે. મનુ મહારાજ અને શત્રુપા રાણીને આગમનનું કારણ પૂછે છે કે અચાનક આજ આશ્રમમાં આવવાનું કેમ થયું? મનુ મહારાજ અને શત્રુપા કહે છે આવવાનું કારણ એ છે, અમારી દીકરી આ દેવહૂતિ છે ને ઉંમર લાયક થઈ છે. આપ યોગ્ય એમના માટે પતિ છો. અમે અમારી દીકરીનું પાણી ગ્રહણ તમારા હાથમાં કરાવવા માટે આવ્યા છીએ, માટે તમે અમારી દીકરીનું પાણી ગ્રહણ કરો. કરદમજી કહે છે લગ્ન કરું, પણ એક સત્પુત્ર માટે લગ્ન કરીશ. એક સત્પુત્ર થઈ જશે પછી હું સંન્યાસ ધારણ કરીશ. જો તમારી દીકરીને આ વાત પસંદ હોય તો લગ્ન કરું. અને વાત ઋષિની એવી હતી કે મા બાપે દીકરીની સામે જોવું પડે. જ્યાં મનુ મહારાજ શત્રુપા દીકરીને પૂછવા માટે સામે જોવે એટલે દેવહૂતિ નીચું મુખ કરીને મૌન ધારણ કરી લીધું. મૌનનો અર્થ થાય છે સ્વીકાર. હા, આ વાત મને યોગ્ય છે, યોગ્ય લાગે છે. મહેમાન જમતા હોય ને તમે એમ કહો કે શીરો આપું, અને જો મૌન થઈ જાય ને તો સમજવાનું હા આપો, હજી જોઈએ છે. મૌનનો અર્થ થાય છે હા, સ્વીકાર. દેવહૂતિ મૌન થઈ ગયા, કીધું હા મને આ વાતનો સ્વીકાર છે. કરદમ ઋષિ કહે બીજી વાત, હું જંગલમાં રહેનારો ઋષિ છું. આ ઝૂંપડી સિવાય મારી પાસે બીજું કાંઈ છે નહીં. તમારી દીકરી રાજમહેલમાં મોટી થઈ છે, તમારી દીકરીને આ વાતાવરણ અનુકૂળ આવશે? દેવહૂતિ વળી નીચું મુખ કરી મૌન થઈ ગયા, કહે છે હા અનુકૂળ છે. આમ જ્યાં વાતચીત ચર્ચા ચાલતી હતી, એક સત્પુત્ર થાય પછી હું સંન્યાસ ધારણ કરીશ. તમારી દીકરીને આ વાત પસંદ છે? કહે છે હા. વિધિ વિધાનથી કરદમ ઋષિની સાથે મનુ મહારાજ અને શત્રુપા રાણી એ દેવહૂતિના લગ્ન કરે છે, કન્યા દાન કરે છે. કન્યાનું દાન ઘણીવાર એવું સાંભળવા મળતું હોય, ઘણાના એવા પ્રશ્નો પણ હોય લોકોના કે ભાઈ કન્યા એ કોઈ દાન કરવાની થોડી વસ્તુ છે. દાન અનાજનું હોય, ધનનું હોય, કપડાનું વસ્ત્ર દાન હોય. કન્યા થોડી કાંઈ દાન કરાય. એ તો વ્યક્તિ છે, એનું પણ પોતાનું એક અસ્તિત્વ છે. પણ કન્યાદાન એ કન્યાના પિતા માટે બહુ મહત્વનો શબ્દ છે. એ જ્યારે રૂક્ષ્મણી વિવાહમાં કન્યાદાન થશે ત્યારે આપણે સમજશું કે કન્યાદાન શા માટે કન્યાની પાછળ દાન શબ્દ લગાડાય. કોઈ વ્યક્તિની પાછળ ક્યારેય દાન શબ્દ ન લાગે. જે મૃત્યુ પામે એની પાછળ આપણે કહીએ ને કે ભાઈ શહીદ બલિદાન આપી દીધું દેશ માટે, એ બલિદાન દેવાય છે જ્યારે આખા દેહનું દાન કરે. પણ કન્યા એ તો જીવતું એક અસ્તિત્વ ધરાવે છે, છતાં એની પાછળ દાન શબ્દ કહે છે. અહીંયા કરદમ ઋષિને મનુ મહારાજ અને શત્રુપા રાણી દાન કરે છે દીકરીનું. કરદમ ઋષિ અને દેવહૂતિના ગુણો કેટલા સુંદર હતા એનું ભાગવતજીમાં વર્ણન છે. બંનેના દાંપત્ય જીવનમાં કેવા ગુણ હતા. ભાગવતકાર તો ત્યાં સુધી કહે કે પતિ પત્ની જો આ દેવહૂતિ અને કરદમ ઋષિના ગુણોને પોતાના ગૃહસ્થાશ્રમમાં ઉતારી લે તો ક્યારેય છૂટાછેડાનો કેસ જ કોર્ટમાં ન જાય. આટલી અદ્ભુત સુંદર વાત બતાવી છે. નિત્યમ પર્યચરઃ પ્રીત્યા ભવાનીવ ભવમ વિભુમ વિશ્રંભેણાત્મ શૌચેન ગૌરવેણ દમેન ચ. નિત્યમ પર્યચરઃ પ્રીત્યા, નિત્ય પ્રીતિથી પ્રેમથી પત્નીએ પોતાના પતિની સેવા કરવી જોઈએ. આ પહેલામાં પહેલો ગુણ છે. સ્ત્રીના જ્યાં સુધી લગ્ન ન થાય, કુંવારી દીકરી હોય ત્યાં સુધી એના માટે એના ભગવાન એના મા બાપ છે, અને લગ્ન થયા પછી એના સાસુ સસરા અને એના પતિ છે ને એ જ એના સાચા ભગવાન છે. એમના પ્રત્યે ભાવ રાખવો, સેવા કરવી, પૂજા કરવી. પૂજા એટલે પતિને ખુરશી ઉપર બેહાડીને આમ ધૂપ ધુવાડે નથી દેવાનો. વળી દોલત પર આમ કાલથી ઈ ચાલુ થાય ને અને અમે ધંધે લાગીએ ને એ વાત નથી. પણ પતિની આજ્ઞામાં રહી અને પત્નીએ રહેવું એ સાચી પતિની પૂજા છે. ઘરે ભાઈ કોબી આપીને ગયા કે આજે કોબીનો સંભારો કરી નાખજો ને. બપોરે જમવા બેઠા હતા, ગાજરનો સંભારો આવ્યો. એના પતિ કહે એટલે કોબીનો સંભારો કીધું તો આજ ઈચ્છા હતી. અરે હું કોબીને ફોલતી જ ગઈ, અંદરથી કોબી જ ન નીકળી. પછી સમજાવ્યા કે સીધી મોરી નાખવાની હોય.
પતિની આજ્ઞામાં રહી અને પતિ જે મનોમન ઈચ્છા કરે ને એ ઈચ્છાને પૂર્ણ કરે એને ધર્મ પત્ની કહેવાય છે. આપણે ત્યાં શબ્દો છે ને, પત્ની, ધર્મ પત્ની, કોઈ ભાગ્યશાળી હોય તો ગરમ પત્ની હોય. એ બધાના શબ્દ દંપતી છે, કપલ, આ બધાના શબ્દોના અર્થ છે. કપલ કોને ખબર છે? કપલ કોને કહી દઉં કે કાલે કાલ ઉપર રાખો ને. આ બધાના અર્થો છે. પત્ની કોને કહેવાય, ધર્મ પત્ની કોને કહેવાય, દંપતિ કોને કહેવાય, કપલ કોને કહેવાય. દેવહૂતિ કહે છે નિત્યમ પર્યચરઃ પ્રીત્યા, નિત્ય પ્રીતિથી પોતાના પતિની સેવા કરે છે, આદર ભાવ રાખે છે. વિશ્રમ ભેણ, અગત્યનો દાંપત્ય જીવનમાં કોઈ મહત્વનો મુદ્દો હોય તો વિશ્રમ ભેણ, વિશ્વાસથી જીવન ગાળે છે. દાંપત્ય જીવનમાં છે ને ક્યારેય શંકાને સ્થાન ન આવવા દેતા. કારણ કે કોરોના વાયરસે તો બહુ ઓછા લોકોને માર્યા, પણ આ શંકા રૂપી કીડાએ છે ને ઘણા પરિવારને જુદા કરી દીધા છે, ઘણાને મનથી મારી નાખ્યા છે. જીવનમાં ક્યારેય પતિ પત્ની હોય શંકા ન કરવી જોઈએ, એક થઈને રહેવું જોઈએ. એટલે તો આ આંગળીમાં વીંટી પહેરાવે છે. આ શું કામ? કારણ શું છે ખબર? આંગળીમાં વીંટી પહેરાવાનું, આ વચ્ચેની બે આંગળી છે ને, બધાય પ્રયોગ કરવાનો છે. થાય તો આ બે આમ ભેગી કરી દો અને બાકી બધી આંગળીને આમ ટેરવા અડાડી દો. આવું કરો બધા. વચ્ચેની આંગળી ભેગી કરો જેને થાય, અને બાકીના ટેરવા અડાડો. થઈ ગઈ. વચ્ચેની ભેગી કરી દો, મોટી આંગળી જે છે ને એને આમ બેવડી વારી અડાડી દો, બાકીના ટેરવા અડાડો. હવે આ અંગૂઠા જુદા કરો એ થાય જુદા. આ બાળકો છે, કદાચ એ જુદા થઈ જાય લગ્ન પછી. આ ટચલી આંગળી જુદી કરો એ માતા પિતા છે, એ કદાચ જુદા થઈ જાય. આ પેલી આંગળી જુદી કરો એ ભાંડેડા છે, એ જુદા થઈ જાય. હવે જે આંગળી વીંટી પહેરાવો એ જુદી કરો જોઈએ. ઘણા થતી હોય તો માફ કરી દેજો. અમારે એક સંગીત વાળાને થાય છે. કોને થાય? હે, એ તો પછી જેવા જેના ભાઈ. બીજું વિશ્રમ ભેણા, બંને વિશ્વાસથી એક પતિ પત્ની એક થઈને, શરીર ભલે બે હોય પણ એનો આત્મા એક હોવો જોઈએ. નેત્ર ભલે, આંખ એની ભલે 4 હોય પણ એની જીવન જીવવાની દ્રષ્ટિ એક હોવી જોઈએ. જીભ ભલે 2 હોય પણ એનો નિર્ણય પતિ પત્નીનો એક હોવો જોઈએ. વિશ્રમ ભેણા, બંને વિશ્વાસથી જીવન ગાળવું જોઈએ. શુશ્રૂષયા સૌહૃદયન, શુશ્રૂષા એટલે પતિની સેવા કરવી જોઈએ. પતિવ્રતા નારીના ધર્મશાસ્ત્ર 6 લક્ષણ બતાવે. કાર્યેષુ મંત્રી, કર્ણેષુ દાસી, ભોજ્યેષુ માતા, શયનેષુ રંભા, મનોનુકૂલા, ક્ષમયા ધરિદ્રી, એતદ્દિષડ ગુણ્ય પતિવ્રતાનામ. ઘણા ઘરે જઈને ટ્રાય કરશે, જોજો ને આમ કરશે, જોજો તો ખરા. એમાં ઘણા નોખી થાય એટલે કે ગોર બાપાને તો આવા ને આવા જ હોય. વિશ્રમ ભેણા, બંને વિશ્વાસથી જીવન ગાળવું જોઈએ. પતિ પત્નીની અંદર લંકાના રાવણ કરતા પણ શંકાનો રાવણ બહુ ભયંકર છે. દાંપત્ય જીવનમાં શંકાને સ્થાન ન આવવું જોઈએ. કાર્યેષુ મંત્રી, પોતાના પતિનું કાર્ય કરવામાં પતિવ્રતા નારી મંત્રી જેવી કુશળ હોવી જોઈએ. કર્ણેષુ દાસી, પોતાના પતિની વાત એ હંમેશા પ્રેમથી જમાડવાનો એનો ભાવ હોય. શયનેષુ રંભા, શયન વખતે પતિવ્રતા નારી પોતાના પતિને અપ્સરા જેવું સુખ આપનારી હોવી જોઈએ. મનોનુકૂલા, પોતાના પતિના મન પ્રમાણે ચાલનારી હોવી જોઈએ. ક્ષમયા ધરિદ્રી, જેમ ધરતીમાં ક્ષમાનો ગુણ છે એમ પતિવ્રતા નારીની અંદર ક્ષમાનો ગુણ હોવો જોઈએ. આવી રીતના ધર્મના લક્ષણ બતાવ્યા. દેવહૂતિ કહે છે પોતાના પતિને પ્રસન્ન કરે છે, અદ્ભુત સેવા કરી છે. કશ્યપ ઋષિ એક વખત દેવહૂતિને પૂછે છે, દેવી તમે મારી સેવા કરવામાં તમારા શરીરનું પણ ધ્યાન ન રાખ્યું, શરીર સૂકવી નાખ્યું. તમારી જે મનની અંદર ઈચ્છા હોય, જે ભાવના હોય એ ભાવના તમે મારી સામે રજૂ કરો. બોલો તમારી શું ઈચ્છા છે? આજ હું તમારાથી સંતુષ્ટ થઈ છું. પતિ જ્યારે એમ બોલે ને પત્નીને કે તારાથી હું સંતુષ્ટ છું, ત્યારે સ્ત્રીનું જીવન છે ને સફળ થયું ગણાય. આ દુનિયામાં સ્ત્રીની હંમેશા 2 ઈચ્છા હોય. એક સારો પતિ મેળવવાની ઈચ્છા હોય અને એક સારા સંસ્કારી દીકરાની માં થવાની ઈચ્છા હોય. આ 2 ઈચ્છા જ્યારે સ્ત્રીની પૂર્ણ થાય ને ત્યારે સ્ત્રી છે ને પોતાના જીવનમાં પૂર્ણતાનો અનુભવ કરે છે. કહે છે તમારી સેવાથી હું પ્રસન્ન થઈ છું, માગો તમારે શું જોઈએ? દેવહૂતિ કહે છે સ્વામીનાથ, તમારા જેવા ભગવત ભક્ત પતિ મને મળ્યા, બસ એટલું માગું કે મારું સૌભાગ્ય અખંડ રહે. નહીં દેવી, તમારી જે ઈચ્છા હોય એ બોલો. અને ત્યારે દેવહૂતિ કહે છે તમે મારી સમક્ષ એક પ્રતિજ્ઞા કરેલી,
કે એક સુપુત્ર થશે પછી હું સંન્યાસ ધારણ કરીશ. જો આપની ઈચ્છા હોય ને તો એક દીકરાનું મને દાન કરો. આ બાજુ દેવહૂતિ સરસ્વતી નદીમાં સ્નાન કરવા માટે આવે. સુંદર દેહ પ્રાપ્ત કર્યો. કરદમજીએ પોતાની તપશ્ચર્યાથી અદ્ભુત યુવાન શરીર ધારણ કરી બંને પતિ પત્ની વિહાર કરે છે. વિહારના અંતે એમને ત્યાં સાક્ષાત 9 દીકરીઓનો જન્મ થાય છે. 9 દીકરીઓનું પ્રાગટ્ય થયું છે. આ બાજુ 9 દીકરીઓનું જ્યારે પ્રાગટ્ય થયું, કહે છે આ 9 દીકરી એટલે ભાગવતકાર કહે 9દા ભક્તિ. જ્યાં ભક્તિ હોય ને ત્યાં જ પછી જ્ઞાન કહેતા કપિલ આવે છે. કપિલ છે એ જ્ઞાનના અવતાર છે. જ્યાં ભક્તિ હશે ત્યાં જ્ઞાન આપોઆપ પ્રગટ થશે. 9 દીકરીઓનું પ્રાગટ્ય થયું. એક સમયે કરદમ ઋષિ કહે છે, દેવી હું હવે સંન્યાસ ધારણ કરું છું. દેવહૂતિ કહે છે, સ્વામીનાથ તમે તો એવો સંકલ્પ કર્યો હતો કે એક સુપુત્ર થશે પછી હું સંન્યાસ ધારણ કરીશ. આ તો 9 દીકરીઓનો જન્મ થયો છે. અને હા, દીકરો થવો જોઈએ એવો મારો દુરાગ્રહ નથી, પણ તમે જતા રહેશો તો આ 9 દીકરીઓની સાથે લગ્ન કોણ કરશે? અને એ સમયે કરદમ ઋષિ મનોમન વિચાર કરે છે કે પ્રભુએ મને આશીર્વાદ આપ્યા હતા કે હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. પ્રભુ કેમ આવતા નથી? મારી તપશ્ચર્યા મેં છોડી દીધી, પ્રભુ નારાજ થયા હશે. ઘટના એવી બને છે, પતિ પત્ની ફરીથી સરસ્વતી નદીના કિનારે તપ કરવા લાગ્યા છે. તપના અંતે ફરી પાછા વિહાર કરવા માટે જાય. જેવા જ વિહાર કરવા માટે ગયા, આ બાજુ દેવહૂતિ સગર્ભા બને છે. દેવહૂતિને સારા દિવસો રહે છે. ચારે બાજુ એકદમ આશ્રમનું વાતાવરણ છે ને પ્રફુલ્લિત બન્યું છે. કરદમજી મનોમન વિચાર કરે છે, દેવહૂતિને અનેક વખત સારા દિવસો રહ્યા છે, પણ આ જેવું તેજ છે ને એવું તેજ આજ દિવસની અંદર મેં ક્યારે જોયું નથી. મને એવું લાગે છે કે સાક્ષાત નારાયણ એ મારા પત્નીના ઉદરમાં આવી ગયા હોય એવી મને ભ્રાંતિ, એવો મને અહેસાસ થાય છે. સ્વપ્નવો સુંદર મજાના દેવહૂતિને આવે છે. આ બાજુ થોડા જ સમયની અંદર સાંખ્ય શાસ્ત્રના આચાર્ય એવા કપિલ ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. બધા જ દેવતાઓ આકાશમાં પુષ્પના ટોપલા લઈ અને ઊભી ગયા છે. ભગવાનને પુકાર કરે છે. ચારે બાજુ ભગવાનના નામનો જય જયકાર થાય છે. પુષ્પની વૃષ્ટિ કરે છે. અને એ સમયે 9 માસ પરિપૂર્ણ થાય છે. જેવા જ 9 માસ પરિપૂર્ણ થયા, આ બાજુ સાક્ષાત દેવહૂતિની સન્મુખ સાંખ્ય શાસ્ત્રના આચાર્ય બુધવારે મધ્યાહન કાળે દેવહૂતિની સન્મુખ દિવ્ય ભગવાન પ્રગટ થયા છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી, શ્રી કપિલ નારાયણ ભગવાન શ્રી કપિલ નારાયણ ભગવાન તમ ત્વાગતાહમ શરણમ શરણ્યો સ્વભૃત્ય સંસારતરો કુઠારં શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 વાસુદેવાય હરે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરે વાસુદેવાય. करार विंदे न पदार विंदम मुखार विंदे विनिवेशयन्तो तस्य पात्र सपुटे शयानि बालमुकुन्द मनसा स्मरामि. बालं मुकुन्दं मनसा स्मरामि. ओम नमो भगवते
દેવહૂતિની સન્મુખ સાક્ષાત કપિલ નારાયણ પ્રગટ થયા છે. માં એ જ સમયે પુત્રને પ્રણામ કરવા માંડ્યા છે. આમ ફરી જાઓ માતાજી, આમ ફરી જાઓ કપિલ નારાયણની સામે. હા બસ આમ થોડાક ફરી જાઓ બસ. તમે એમણે મત બસ બે હાથ જોડી રાખો. આ બાજુ દેવહૂતિ પ્રણામ કરે છે. દેવહૂતિને ખબર છે મારા આંગણે પધાર્યા એ કોઈ સામાન્ય દીકરો નથી, દેવ છે. કૃષ્ણ મંદે જગદગુરુમ, ભગવાન એ પુત્ર સ્વરૂપે પધાર્યા છે. બ્રહ્માજી કરદમ ઋષિને ધન્યવાદ આપતા કહે છે, કરદમજી તમારો ગૃહસ્થાશ્રમ આજે સફળ થયો છે. સાક્ષાત તમે ઊભા થઈને કહી દો, સાક્ષાત દેવ તમારે ત્યાં દીકરો બનીને પધાર્યા છે. ભગવાન માટે દેવહૂતિ અને કરદમજીને એટલી આતુરતા હતી ને કે સાક્ષાત કપિલ નારાયણ એમને ત્યાં પ્રભુ છે એ પુત્ર બનીને આવ્યા છે. બ્રહ્માજી કરદમજીને કહે છે હવે તમારે સંન્યાસ ધારણ કરવો હોય તો કરી શકો છો. આસન ઉપર કપિલ નારાયણ બેઠા છે, એમની પ્રદક્ષિણા કરે છે અને સીધા જ વનના માર્ગે જાય છે. ભાગવતજીનો પાઠ કરી ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે. આ બાજુ દેવહૂતિ મનોમન વિચાર કરે કે મારા આંગણે જે બાળક છે એ સંસારના સંબંધે ભલે પુત્ર હોય પણ એ અખિલ બ્રહ્માંડનો માલિક છે. મનોમન દેવહૂતિ વિચાર કરે છે કે મારા પતિ મારી મુક્તિ માટે થઈ અને આ માધ્યમ રાખીને ગયા છે, હવે હું એમના શરણે જાઉં. અને એ સમયે દેવહૂતિ એ કપિલ નારાયણના શરણે આવી પ્રાર્થના કરે છે. તમ ત્વાગતાહમ શરણમ શરણ્યમ સ્વવૃત્તિય સંસારતરો કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે યશસ્ય નમામિ સદ્ધર્મવેદમ વરિષ્ઠં નમામિ સદ્ધર્મવેદમ વરિષ્ઠં નમામિ સદ્ધર્મવેદમ વરિષ્ઠં. દેવહૂતિ કહે છે હે નાથ, તમ ત્વા ગતાહમ શરણ્યમ શરણ્યમ, હું તમારા શરણે આવી છું અને આ સંસારના થાકથી થાકી ગઈ છું. આપના શરણે આવી તમે તો પોતાના દાસના સંસાર રૂપી વૃક્ષને કાપવા માટે તમે તો કુહાડા સમાન છો. જેને કહે છે ભવસાગર, જેને સમુદ્ર પાર કરવો હોય એને નૌકાનો આધાર લેવો પડે. હે નાથ, એવી જ રીતના આ સંસાર સમુદ્રની અંદર જે જીવને આ ભવસાગર પાર કરવો હોય તો એને તમારા ચરણાર વિંદનો આશ્રય લેવો પડે. હે નાથ, હું તમારા શરણે આવી છું. અજ્ઞાન રૂપી અંધકારનું હરણ કરો અને જીવનમાં જ્ઞાન પ્રકાશ કરો. આજ પહેલી વખત એક માતા પોતાના દીકરાને પગે લાગે છે. આનો મતલબ આપણે ત્યાં ઉંમરને પગે નથી લગાતું, પણ એની અંદર જ્ઞાન કેટલું છે, એનું જીવન કેટલું પવિત્ર છે એને આપણે પગે લાગીએ છીએ. વેશ તો બધાના અલગ અલગ હોય છે. કોઈને આ કાળી રાખવી ગમે, કોઈ પીળી રાખે, કોઈ લાલ રાખે, કોઈ લીલી. કહેવાનો અર્થ કે આને પગે નથી લાગતા. ક્યારેક ક્યારેક ધોતીમાં પણ શેતાન છુપાયેલો હોય અને ક્યારેક જીન્સ પેન્ટની અંદર પણ કોઈ સાધુ ને સંત છુપાયેલો હોય છે. પગે આને નથી લાગતા, આ તો બધાના અલગ અલગ હોય, પણ પગે એના આચરણને લાગે છે. આચાર પ્રભવો ધર્મ, પહેલામાં પેલો કોઈ ધર્મ હોય તો એ આચરણ છે. વ્યાસપીઠ ઉપરથી સારી સારી વાતો કરીએ એ તો બરોબર છે, પણ એ પ્રકારનું જો જીવન ન હોય ને તો એ સુગંધ વગરના ફૂલ સમાન છે. અહીંયાથી કરેલી વાત પેલા અમારે અમારા આચરણમાં ઉતારવી પડે તો બીજાને ઉપદેશ દેવાય. આચરણ વગરની વાણી બોલીએ ને તો જીભમાં સરસ્વતીનો વાસ છે, સરસ્વતી શ્રાપ આપે. આચરણ યુક્ત જેટલી વાણી હોય ને એટલી જ વાણી બોલાય. આચાર પ્રભવો ધર્મ, આપણે ત્યાં આચરણને શ્રેષ્ઠ ધર્મ માનવામાં આવે છે. ઉંમરને કોઈ પગે નથી લાગતું, પણ એનામાં જ્ઞાન કેવું છે, જ્ઞાનને વંદન છે. એ સરસ્વતી કેટલી છે એનામાં, એ સરસ્વતી માતાને વંદન છે. ઉંમરમાં જોઈએ તો કંસ મોટો છે, ઉંમરમાં જોઈએ તો રાવણ મોટો છે, પણ સામે ભક્ત પ્રહલાદ અને ધ્રુવ એ તો 5-5 વર્ષના બાળક છે. પણ ત્યાં પગે રાવણ કે કંસને નહીં પણ ધ્રુવને અને પ્રહલાદને પગે લગાય છે. શું કામ? કે એની અંદર વિદ્યારૂપી જ્ઞાન છે, બ્રહ્મરૂપી જ્ઞાન છે. આપણે ત્યાં ઉંમરને નહીં જ્ઞાનને પગે લાગવામાં આવે છે. વેશને નહીં માણસની વૃત્તિને પગે લાગવામાં આવે છે. વેશ તો બધાના અલગ અલગ હોય, પણ એક આ ભાવના છે કે ભાઈ ભગવે મેં ભગવાન છુપે હે માનવ તું પહેચાન, એ જરૂરી છે. પણ ક્યારેક એમાં પણ શેતાન હોય અને ક્યારેક જીન્સ પેન્ટ ટી શર્ટની અંદર પણ કોઈક સાધુ છુપાયેલો હોય છે. ગોતવાનો એને છે કે એના આચરણમાં કેટલું જ્ઞાન છે. દેવહૂતિ પોતાના
પુત્રને વંદન કરે છે, પ્રણામ કરીને કહે છે, હું આપની પાસે જિજ્ઞાસા લઈને આવી છું. કપિલ નારાયણ કહે છે, માં તમે પ્રશ્ન કરો અને એ પ્રશ્નના જવાબની અંદર હું તમને આત્મજ્ઞાન સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપીશ.